એમ્બ્યુલન્સમાં દર્દીને ખાટલા પર લઈ જવાની ફરજ, વિકાસના દાવા સામે તંત્ર સામે સવાલ। જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 4માંથી વિકાસના દાવાઓ સામે સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે। ઇસ્માઇલનગર સોસાયટીમાં રસ્તાના અભાવે કાદવ કીચડ ભરેલા માર્ગ પરથી દર્દીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા સ્થાનિકોને ખાટલાનો સહારો લેવો પડ્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। ઇસ્માઇલનગરમાં રોડની સુવિધાનો અભાવ હોવાથી વરસાદી માહોલમાં રસ્તાઓ કાદવ કીચડથી ખડબડ બની ગયા છે। સ્થાનિકોને પગપાળા અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી સ્થિતિમાં બીમાર દર્દીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવા માટે સ્થાનિકોએ ખાટલામાં લઈ જવાની ફરજ પડી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી યોગ્ય નિરાકરણ આવ્યું નથી। આઝાદીના 80 વર્ષ બાદ પણ જો સામાન્ય નાગરિકને સારવાર માટે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં મુશ્કેલી પડે તો વિકાસના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થાય છે। વિડીયો વાયરલ થયા બાદ હવે જંબુસર નગરપાલિકા અને સંબંધિત તંત્ર આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ક્યારે જાગશે તે જોવું રહ્યું। તે દરમિયાન પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાએ પણ ઇસ્માઇલનગરની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। જંબુસર નગરપાલિકાની અંદર વોર્ડ નંબર 4માં ઇસ્માઇલનગરની એક બુઝુર્ગ એક વડીલા વ્યક્તિ જેને 108 લેવા માટે આવી હતી, પરંતુ આજે વિકાસના જે બણગા ફૂંકવાવાળી આ સરકાર જંબુસર નગરપાલિકાને વોર્ડ નંબર 4ની અંદર રસ્તો ન હોવાના કારણે 108ની ગાડી બીજી સોસાયટીમાં ઊભી રાખી 108નો સ્ટાફ તથા એ સોસાયટીના લોકો પલંગની અંદર સુવડાવીને એ દર્દીને ત્યાં સુધી લઈ ગયા। ખરેખર આ દુઃખદ ઘટના છે। વિકાસની સ્પેસ ટેકનોલોજીનો જે ઉપયોગ કરે છે તો અહીંયા કેમ નથી કરી શકતા? જંબુસર નગરપાલિકાની અંદર ઉભરાતી ગટરો છે, ખુલ્લા ઢાંકણા છે, એની અંદર ગૌ માતા પણ અસંખ્ય વાર પડી છે, અસંખ્ય લોકો એ ગટરની અંદર પડ્યા છે। તો આ બધું જોવા છતાં પણ ખરેખર આનો વિકાસ થવો જોઈએ કે નહીં એ હવે લોકોમાં ચર્ચા થાય છે। જો આગામી દિવસોની અંદર જો આનું ખરેખર તાત્કાલિક રીતે આનું જો ધ્યાન દોરવામાં નહીં આવે સરકારશ્રીનું તો ઉગ્ર આંદોલન કરવાની પણ મારી ફરજ પડશે એ હું આજે મીડિયા દ્વારા જણાવું છું। મારું નામ દિવાન ફિરોજ છે। હું જંબુસર વોર્ડ નંબર 4ની અંદરથી બોલું છું અને મારા પપ્પા જે છે એ આ વોર્ડ નંબર 4ના સભ્ય છે। અત્યારે આ જે અમે અત્યારે ઊભા છે તે ઇસ્માઇલનગર સોસાયટી છે, વોર્ડ નંબર 4ની સોસાયટી છે। અહીંયા રોડ રસ્તાની એટલો અભાવ છે કે પ્રાથમિક સુવિધાઓ લોકોને મળી નથી। અહીંયાથી દર્દીને અત્યારે લઈ જવો હોય ને તો એટલી તકલીફ પડે છે। એક કાકાને તમે જોઈ શકો છો આ વિડીયોની અંદર કે આ લઈ જવામાં આવી રહ્યા છે અને એટલો ખરાબ રસ્તો છે તે ખાટલામાં લઈ જવા પડી રહ્યા છે। 108 પણ અહીંયા આગળ આવી શકે એમ નથી અને ઘણી બધી પ્રાથમિક સુવિધાઓ જે છે તેનાથી આ લોકો અહીંયાથી વંચિત છે, જેથી કરીને હવે અહીંના લોકો એવી માંગ કરી રહ્યા છે કે વહેલી તકે અહીંયા આ કામ થવું જોઈએ અને વિકાસનો જે એક કોળિયો જે છે એ આ વિસ્તારના લોકો પણ ચાખે એવી લોકો માંગ કરી રહ્યા છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।